રાજ્યના ખેડૂતો અવનવી ખેતી કરી હંમેશા કંઈક નવું કરતા હોય છે, ત્યારે સિઝનેબલ ખેતી એ સૌથી સારો વિકલ્પ છે। હાલ પંચમહાલના ખેડૂતો સુરણની ખેતી તરફ વળ્યા છે। શું છે તેના મુખ્ય ફાયદાઓ જાણીએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। પંચમહાલના કાલોલમાં વેજલપુર પંથકની આજુબાજુના ખેડૂતો જંગલી ભૂંડ અને નીલગાયની રંજાળ અને પાકને થતા નુકસાનથી ત્રાહિમામ પોકારી હવે પરંપરાગત ખેતી પદ્ધતિમાં બદલાવ લાવીને ખેડૂતોએ સુરણની ખેતીનો વિકલ્પ શોધી કાઢ્યો છે। ખેડૂતો 1 વીઘામાં 50 મણ સુરણનું વાવેતર કર્યા બાદ તેઓને અંદાજિત 300 થી 400 મણ સુરણનું ઉત્પાદન મળી રહે છે। પ્રતિ 20 કિલો સુરણ 1000 થી 1500 રૂપિયાના ભાવે વેચાણ થતું હોય છે। ઉલ્લેખનીય છે કે વેજલપુર પંથકમાં સિંચાઈની અપૂરતી સુવિધા છે, ત્યારે આ વિસ્તારમાં સિંચાઈ માટેની કોઈ સુવિધા કરવામાં આવે તો અન્ય ખેડૂતો પણ સારી એવી ખેતી કરી શકે તેમ ખેડૂતો જણાવી રહ્યા છે। વાત કરીએ તો શરૂઆતમાં પહેલા અમે પારંપરિક ખેતી મતલબમાં મકાઈ છે, બાજરી છે એવી ખેતી કરતા હતા, પણ એમાં ભૂંડ અને રોજનો ત્રાસના કારણે અમે ખેતીમાં થોડો બદલાવ કર્યો કે સુરણની ખેતી કરી। હળદરની ખેતી, સુરણની ખેતી, આંબામોરની ખેતી। આંબામોરમાં પણ થોડો રોગ આવ્યો એટલે ખેતી અમે થોડી બંધ કરી, પછી અત્યારે હાલ સુરણ કરી રહ્યા છીએ। હું હાલ જોડિયા કુવા ગામ પંચાયત ને એમાં લગભગ 90% લોકો સુરણની ખેતી કરે છે, જેમાં શું જમીનના અંદર પાક થવાથી રંજાડ થોડો ઓછો થાય છે। અમે પહેલી ખેતી મકાઈ બાજરી કરતા હતા, એમાં ભૂંડ, નીલગાય અને બીજું બધી જંગલ વિસ્તારમાંથી આવતું એ બધું પ્રાણી અમને બહુ હેરાનગતિ થતું હતું, એટલે અમે અત્યારે સુરણની ખેતી કરીએ છીએ। 2017 થી ચાલુ થયું છે સુરણનો, અને સુરણનો એમ કે કર્યા પછી એમાં બીજી પર ખેતી થાય છે। સુરણની ખેતી સાથે આંતરપાક પણ થતા હોવાથી ખેડૂતોની આવકમાં વધારો થયો છે। વળી પ્રાકૃતિક ખેતી હોવાથી જમીનને નુકસાન પણ ઓછું થતું હોય છે। અગાઉ ખેતી કર્યા બાદ નીલગાય અને ભૂંડથી પાકને નુકસાન થતું હોવાથી યુવાધન કંટાળી રોજગારી માટે બહાર ગામ સ્થળાંતર કરતું હતું, જે પણ હવે સુરણ સાથે આંતરપાકની ખેતી કરી પગભર થઈ રહ્યા છે। એવી જ રીતે અહીંના ખેડૂતો હવે સુરણની સાથે ઓર્ગેનિક હળદરની ખેતી કરી હળદરનો પાવડર બનાવી વેચી રહ્યા છે અને સારી એવી કમાણી કરી રહ્યા છે। અમે ખેતી સુરણની કરીએ છીએ। પહેલા ખેતી કરતા મકાઈ, બાજરી, ઘઉં, દિવેલા, એમાં ખેતીમાં થોડું પ્રાણી હેરાન કરતું હતું, તો પછી ખેતી આગળ ઓછી કરીને સુરણની ખેતી કરવાની ચાલુ કરી। એમાં ઉત્પાદન સારું છે અને આવક સારી મળે છે। અત્યારે અમારે મકાઈ, બાજરી, તુવર, ઘઉં બધી ખેતી કરી થાક્યા છીએ। હવે નીલગાયનો ભૂંડનો ત્રાસ હોવાથી મારે ગામની આજુબાજુ લગભગ 12 કિલોમીટર જોડિયા કુવા ગામ આવેલું છે, ત્યાં સુરણની ખેતી થાય છે। ત્યાં હું બિયારણ લેવા માટે જોવા ગયો હતો, તો ત્યાં સુરણની એવી ખેતી થાય છે, સારામાં સારી ખેતી થાય છે અને ખેડૂતો સારામાં સારું સુરણ પકવી રહ્યા છે। કાલોલ પંથકના ખેડૂતો વેચાણ માટે હાલ પણ એક મોટી તકલીફનો સામનો કરી રહ્યા છે। નજીકના વિસ્તારમાં સુરણની ખરીદી માટેનું યોગ્ય માર્કેટ નથી। ખેડૂતોને સુરણ વેચવા માટે છેક વડોદરા સુધી લાંબા થવું પડે છે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતોના પાકના ઉત્પાદનને ધ્યાનમાં રાખી ગોધરા ખાતે પોષણક્ષમ ભાવમાં સુરણની ખરીદી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ, પંચમહાલ।